નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારીનું સ્વાગત કરું છું મિત્રો. તો આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો રાજ્ય સરકાર દ્વારા લાખો સરકારી કર્મચારીઓના વેતનમાં કર્યો વધારો મિત્રો. તેમના વેતનમાં એટલે કે રાજ્ય સરકાર દ્વારા ડીએમાં 60% વધારો કર્યો છે. નવા વર્ષની શરૂઆતમાં સરકાર દ્વારા લીધો મહત્વપૂર્ણ પગલું. તો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહેતા લાખો સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ આનંદના સમાચાર આવી ગયા છે. તેમના પગારમાં 60%નો વધારો કરવામાં આવ્યો છે. તે ઘણા સમય રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે ખુશખબર. અને તેમ પગારમાં કારણે તેમના જીવનમાં પણ સારું રહેશે મિત્રો. સરકારે આખરે તેઓની ઈચ્છા કહી શકાય, તેઓની ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ તેમના માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે. એના વિશે વાત કરીશું. ચર્ચા કરતા પહેલાં વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક પર ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. અવશ્ય જોઈન થઈ જજો. તમારા ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી પગાર બાબતે, પેન્શન બાબતે, ડીએ બાબતે, ડીઆર બાબતે, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો ઉપર જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા લાખો કર્મચારીઓના પગારમાં 60%નો વધારો કર્યો છે. તો મિત્રો, કઈ સરકાર દ્વારા 60%નો વધારો કર્યો છે? તો મણિપુર સરકાર દ્વારા તેમાં વતરે મિત્રો 37% કર્યો છે. 60%નો જે વધારો કરવામાં આવ્યો છે તેના ડીએમાં 60%નો વધારો કરવામાં આવ્યો છે. તો મણિપુર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. સાથે મિત્રો, મુખ્યમંત્રી આ ઉપરાંત મુખ્યમંત્રી રાજ્ય સરકારની પહેલથી વિસ્થાપિત લોકો માટે મોટું પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ઉદ્યોગ સાહસિકતા સહાય યોજના હેઠળ 426 આંતરિક રીતે વિસ્થાપિત લોકો કોઈપણ ગેરંટી વિના 50,000 રૂપિયા સુધીનો લોન આપવામાં આવી રહી છે. અને આ યોજના ઉદ્દેશ્ય વિસ્થાપિત લોકોને આર્થિક રીતે સશક્ત કરવાનું છે. વધુમાં 432 વિસ્થાપિત લોકોને રોજગાર આપવા 7 સ્ટાઇપન્ડ અલગ કરવામાં આવે છે. સીએમએ પણ માહિતી આપી હતી કે એર ઇન્ડિયા અને ઇન્ડિગોમાં ફ્લાઇટ ક્રૂના સભ્યો તરીકે જોડવા માટે પણ દિલ્હીના 500 યુવાનોને કૌશલ્ય તાલીમ આપવામાં આવશે. તો મિત્રો, મણિપુર સરકાર દ્વારા પણ એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. તો મિત્રો, આ હતી માહિતી. થેન્ક યુ.